ચાલો પાણીમાં નાવાથી નહીં શરમાવાનું. હાલો હા બતાવે અમે બધા જ લોકો ફાર્મને ગોતતા જઈ રહ્યા છીએ. બધી જ ગાડી અમારી પાછળ રહી ગઈ છે કારણ કે બધા લોકેશન ઉપર જઈ રહ્યા હતા. તો ફાઇનલી અમને લોકોને ફાર્મ મળી ગયું છે. ખાચા ખુચકામાં સંતાઈ ગયેલું ફાર્મ દેખાઈ રહ્યું છે મને. ફાઇનલી ફાર્મ મળી ગયું. પર્સનલ ફાર્મ તો પછી એવું જ હોય ને. ફાર્મ સ્ટાઇલ નહીં મળ્યું ને એટલે ફોન હા હા મેપ આવેલા એટલે મળશે. તમને એમ થાય કે અલગ જ જગ્યાએ જાવ છો પણ એ આવશે. જામફળ છે જાખુ. હાલો જામફળ ખાશું. તમને એમ લાગશે તમે કઈક અલગ જ જગ્યાએ જાવ છો પણ તમે આવશો ફાર્મે જો મેપ આવેલા હો. ગાઈસ જય શ્રી કૃષ્ણ. કેમ છે? સરસ મજાના અમે લોકો ફાર્મ હાઉસે પહોંચી ગયા છે. તો પર્સનલ ફાર્મ નીકળ્યું. અમને તો એમ હતું કે અમે લોકો ફાર્મે જઈએ છીએ તો કંઈક હશે પણ આ તો આવ્યા ને તો મજા જ આવી ગઈ. આ તો પર્સનલી એક આખું વિલા જ છે. મસ્ત ફાર્મ છે અને જોજો અમારા વિડીયો મસ્ત મજાના. અને અત્યારે ફેમિલીમાં અમે લોકો ફાર્મમાં આવ્યા છીએ એટલે મજા જ ઓર કંઈક આવશે. ડોગી બી છે તો જાખુ બેન ને તો ભીસ પડી ગઈ ડોગી થી. તો કેમ કરે છે જાખુ? કેમ કરે છે? જાતો જાખુ જાતો. બાંધો નથી એમને છૂટું જ છે અંદર. હાલો બધા લોકો અમે ફાર્મે પહોંચી ગયા છીએ. જોવો હાલો વી જાખુ હાય કર દો. અહીંયા જો અહીંયા હાય કર દે. હાય કર દે. હાલો કુકુ પા કુકુ નો વિડીયો ઉતારતા જોજો. હમણાં કુકુ કેમ રાડો નાખે જોજો. બહુ જ રજો. જાકુ ને તો મજા જ પડી ગઈ. એક ગાડી આવી ગઈ. જે આ બીજી ગાડી આવી રહી છે. આ ગાડીમાં એટલા બધા ઉતરા છે. કાઈ નઈ બહુ મસ્ત ફાર્મ છે. સંકેત બહુ મસ્તી નો બહુ મસ્ત ફાર્મ છો. એક નંબર. ચાલો અમે એટલા બધા વખાણ તો કરીએ છીએ તો હવે તમને હું આખું ફાર્મ જ બતાવી દઉં કે કેટલું સરસ મજાનું ફાર્મ છે. તો ચાલો તમે બધા પણ નિહાળો. ચાલો હવે આવીને અને હોમ થિયેટરનું સેટઅપ લગાવી રહ્યા છીએ કારણ કે અમે ઘરેથી હોમ થિયેટર લઈ ગયા છીએ કારણ કે નાતા સોંગ સાંભળવાની મજા જ ઓર હોય છે એટલા માટે. હલો જાખુબેન નાવા પહોંચી ગયા છે. જાખી લપટનું છે. ત્યાં બધું આવી ગયું પાણી નહીં. એને એમને નકાબો હોય અત્યારે.
શીંગના દાણા બધા હવે રસોઈની તૈયારી કરી રહ્યા છે મગર વિવેક પડી ગયા ચાલો હવે વેફર ઉપર મારણ થઈ રહ્યું છે. અહીંયા દાબેલીની ચટણી બની રહી છે, બટેકા બફાઈ રહ્યા છે, બધી સામગ્રી સુધારાઈ ગઈ છે. વેલ ડન. બહુ મસ્ત ફાર્મ છે, મને તો બહુ ગમ્યું. ચાલો હવે દાબેલી ખાવા માટે બધા લોકો તમે આપણે છાસનું કામ કરે છે. હવે શોભી માસી છે તે તપેલું ચાટી રહ્યા રમતી આવે અને હવે બધા જ લોકોએ ગરબાની રમઝટ ચાલુ કરી દીધી કે ભાઈ ગુજરાતી લોકો હોય અને ગરબા ના હોય એવું તો બને જ નહીં. એટલા માટે અમારા મેમ્બર્સ લોકો હવે બધા ગરબા રમવા માંડ્યા છે. તો ચાલો તમે બી. અને ત્યારબાદ આ લોકો જે છોકરા હોય એને તો કશું ગમે જ નહીં કે ચાલો અમારા લોકોને છલાંગો મારવી છે. તો પછી એ બધા લોકો સરસ મજાની છલાંગો મારી રહ્યા હતા. તમે નિહાળી શકો છો સરસ મજાની. હવે રાત્રા 1 વાગ્યાનો સમય છે. તમે જોઈ શકો છો બધા લોકોની બેઠક થઈ ગઈ છે. અમુક લોકોને નીંદર આવે છે તો બી બધા લોકો બેઠા છે. મારે હા ચાલો હવે વિવેક જુગાડ કરે છે. મોઢું ધોઈ રહ્યા છે. વહાં પર ઝાખુ બી ઉઠી ગઈ છે. હાય ઝાખી. સવારના 7:30 વાગી ગયા છે. માહોલ તમે જોઈ શકો છો. અંદર ગાંઠિયા બની રહ્યા છે. હું બી મીઠું લઈને ઊભી છું. મારે બી મોં ધોવાનું છે એટલા માટે. સરસ મજાના ગાંઠિયા બની રહ્યા છે. ચાલો ફેમિલીમાં હોય ને એટલે લાઈવ બધું વણીને જ બધી વસ્તુ થતી હોય છે. આપણે એકલા જાતા હોય તો બધું જુગાડ કરવાનું.
ચાલો સરસ મજાના ગાંઠિયા બનાવી રહ્યા છે. ચાલો સવારમાં હવે ઉઠી ગયા છીએ, 7:30 વાગી ગયા છે. ચાલો ઝાખુ બેન અહીંયા આવી ગયા છે. ચાલો ઝાખુ, હાય લેવા આ કાર્યક્રમ એટલા લાગે. આ બંને છોકરાઓ જુઓ કેવું કરી રહ્યા છે. ભાઈ છે સ્ટેડિયાનું કામકાજ સંભાળેલું છે ને. હેલો સંકેત, કેમ છે સ્ટેડિયા બીડિયા? ઝાખો હેલો, ખાધા ગાંઠિયા ખાધા? ત્યાં ગાંઠિયો ખાધો? ચાલો બધા હિચકી રહ્યા છે. આ મારું ફાર્મનું લોકેશન છે. અહીંયા આંબા ને એવું બધું છે. ચાલો હવે પાછી સાંજે જે પ્રોસેસ થતી હતી તે પાછી રિપીટ પ્રોસેસ ચાલુ કરી દીધી છે બધા લોકોએ નાહવાની. સાંજે બધા બહુ નાહ્યા. સવારમાં ઉઠીને બાથરૂમમાં તો ના નાહવાનું હોય, ડાયરેક્ટ બાથમાં પડી ગયા. જો તમે જોઈ શકો છો બધા લોકોને. ચાલો હવે એ લોકોને જોઈને અમે લોકો બી નાવા પડી ગયા છીએ. હવે કોઈ નહોતો, એકલી નાવા વહી ગઈ છે. ઝાખુબેન બીજો ધુબાકા મારી દે સરસ ને. એને તો પાણીમાંથી બહાર જ નહોતું નીકળવું, એટલું બધું એને પાણીમાં નાવાનું ગમતું હતું. બોલો, વાત જ પૂછો. નહીં. ચાલો હવે અમે લોકો ડોગી પાસે જઈએ. અહીં તમે લોકો ક્યાંથી ગયા? ન્યા હા મેં પતિ. હાલો કુકુભાઈ જવું છે ને? હા. આમની અંદર કૂતરો બી હતો, પણ આ છે ને કૂતરાને આપણે કાન પર છે ને ખંજોળીએ ને તો એને બહુ ગમતું હતું. એટલે કશું એ કરતો ન હતો, નતર તો આમ ભ ચાલુ જ હતું એનું. પણ આવી રીતના આમ ખંજોળીને એવું બધું કરે ને એટલે એને મજા આવતી હતી. એટલે કશું નહોતું કરતું, તમે જોઈ શકો છો. મમ્મી એમ ન કરો ઉપાય ને, બિચારાને ખાવાનું પડી ગયું. લોકો મોજ મસ્તી કરી રહ્યા છે, કૂતરાને રમાડી રહ્યા છે અમે લોકો અહીંયા પર. તો બહુ મજા જ આવે છે ફોર્મની અંદર. હેલો વિવેક, કેમ છો? મજા આવે છે ને ફાર્મમાં? હા કે હા પાડો, આમ કે કામ કરો. હા જોયું ઝાખુ આ પાડી. હાય તો જો દાદા છે તે કેરી ગોતી આવ્યા છે ફાર્મમાંથી.
વહેલી ચાલો હવે કેટલા વાગ્યા છે 11 વાગી ગયા છે બધા 10 જ વાગ્યા છે 10 વાગ્યાનો નાસ્તો છે ખીચડી જો બધા લોકો ખીચડીની મોજ માણી રહ્યા છે હાલો હાલો ખીચડી ખાવા લો એવું કઈ ન જોવાનું ખીચડી ને છાસ ચાલો કેવી લાગે છે ખીચડી એકદમ મસ્ત ને એક નંબર થોડીક તીખી થઈ ગઈ છે પણ એટલે ઓછી ખાવ તમે બધા તીખી છે ક્યાં જાવ તારે દીવાના ભૈવા ફરીથી નાવા માટે મેં લોકો જઈ રહ્યા છે ચાલો વ્યક્તિમાં આવશો ને નાવા ચાલો હવે બપોરના ભોજનની તૈયારી થઈ રહી છે બટેકા સુધારીને ખાશે સાલવાળા બટેકા હા બોલો ઉભા રહ્યો ચાલો સોભી માસી સ્પેશિયલ બટેકાનું શાક બની રહ્યું છે ચાલો ફાર્મ હાઉસમાં ગરમા ગરમ બપોરનો ટાઈમ થઈ ગયો છે શ્રીખંડ પૂરીનું આયોજન રાખેલું છે અને ચૂલા ઉપર પૂરી ચાલુ કરી છે કારણ કે ગેસ ઉપર ફુગાય એમ છે નહીં જથ્થાબંધ પૂરીનો માલ ઉપડી હા હેડજો એટલે પૂરી થાતી જાય ઓકે નયા બાજુ મસાલો આલે ભાઈ પૂરી લેતે ને કે જમવા બેજો જાવ બધા બાઈ ડબ્બો ચાલો હવે બધા હિસાબ કરી રહ્યા છે બસ એ બધું લઈ લે હે ને હમણાં તો બહુ બોલતા હતા હા તો ઉભા થઈને વહી ગયા હાલો બોલો બોલવાનું જ છે કેવું લાગ્યું તમને ફાર્મ સરસ સરસ બહુ સારું હતું બહુ સરસ હતું પછી પેમેન્ટના ટાઈમે થોડીક તકલીફ પડી હા થોડો ખર્ચો વધી ગયો એટલે ના તો ઓછો અમે ગયા ને ત્યારે અમે તો 1100 એક વ્યક્તિને બહુ ફાયદો હતો તાલ્યાપાડા એક વ્યક્તિને 1100 2200 એવા તો બે જણા આવે છે થોડીક મંદી રહી ને તો થોડીક
હવે અમિત મામા બોલશે, હવે તમારે બોલો તમારો રિવ્યુ. ફાર્મ બહુ સારું છે એમ બે દી રોકાઈ એવો વિચાર હતો પણ આ થોડોક મંદિરનો માહોલ છે એટલે હવે કીધું ઘરે વયા જાય. એમ કે 1000 દઈ દેવું, બીજા રાખી દો, કાલ વયા જાવ અમે છે. કોણ છે? ચાલો હવે મારી ચાલો ક્રેટ આવી ગઈ છે. વિવેક ઠેલા બેલા બધું મૂકી રહ્યા છે. હવે એ પપ્પા તમને ઝાંખી બોલાવે. એ આવજો, સંકેત આવજે. હા હવે ફાર્મ લેવાની વાતો થઈ રહી છે. કરશન કાકા એક ફાર્મ લેવાના છે. આવજો શોભી માસી. આવજો. બાય બાય. હાલો આવજો કરશન કાકા. હા